न केवलं त्यागस्त्यागो भक्तिमयस्वयम् परित्यागो ह्ययं प्राप्तुमक्षरपुरुषोत्तमम्। ત્યાગ એ કેવળ ત્યાગ જ નથી, પરંતુ આ ત્યાગ તો ભક્તિમય છે. આ ત્યાગ અક્ષર પુરુષોત્તમ મહારાજને પામવા માટે છે. આજ્ઞોપાસન સિદ્ધાંતા સર્વજીવહિતાવહાઃ દુઃખ વિનાશકા એતે પરમ સુખદાયકાઃ। આજ્ઞા ઉપાસના સંબંધી આ સિદ્ધાંતો સર્વ જીવ હિતાવહ છે, દુઃખ વિનાશક છે અને પરમ સુખદાયક છે. एतच्छास्त्रानुसारेण यः प्रीत्या श्रद्धया जनः अग्नोपासनयोर्दार्ढ्यं प्रकुर्यात् स्वस्य जीवने हरेः प्रसन्नतां प्राप्य तत्कृपाभाजनो भवेत्। जीवन्नेव स्थितिं ब्राह्मीं शास्त्रोक्तामाप्नुयात् स च धर्मैकान्तिकसंसिद्धिमाप्नुते दिव्यमक्षरम् शाश्वतं भगवद्धाम मुक्तिमात्यन्तिकं सुखम्। આ શાસ્ત્રને અનુસરીને જે જન શ્રદ્ધા અને પ્રીતિથી પોતાના જીવનમાં આજ્ઞા ઉપાસનાની દ્રઢતા કરે તે ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરી તેમની કૃપાનું પાત્ર થાય છે. શાસ્ત્રોમાં કહેલ બ્રાહ્મી સ્થિતિને તે જીવતા છતાં જ પ્રાપ્ત કરે છે. એકાંતિક ધર્મ સિદ્ધ કરે છે. ભગવાનના શાશ્વત દિવ્ય એવા અક્ષરધામને પામે છે. આત્યંતિક મુક્તિ મેળવે છે અને સુખ પ્રાપ્ત કરે છે. अक्षर ब्रह्म साधर्म्यं सम्प्राप्य दासभावतः पुरुषोत्तम भक्तिर्हि मुक्तिरात्यन्तिकी मता। અક્ષર બ્રહ્મનું સાધર્મ્ય પ્રાપ્ત કરી પુરુષોત્તમની દાસ ભાવે ભક્તિ કરવી એ મુક્તિ માનવામાં આવી છે. संक्षिप्यात्र कृतं ह्येवमाग्नोपासनवर्णनम् तद्विस्तरं विजानीयात् साम्प्रदायिकशास्त्रतः। આ રીતે સંક્ષેપે કરીને અહીં આજ્ઞા તથા ઉપાસનાનું વર્ણન કર્યું. તેનો વિસ્તાર સંપ્રદાયના શાસ્ત્રો થકી જાણવો. एतत् सत्सङ्गदीक्षेति शास्त्रस्य प्रतिवासरम् कार्यः सत्सङ्गिभिः पाठ एकाग्रचेतसा जनैः पठने चासमर्थैस्तु श्रव्यं तत्प्रीतिपूर्वकम् आचरितुं च कर्तव्यः प्रयत्नः श्रद्धया तथा। સત્સંગી જનોએ પ્રતિદિન આ સત્સંગ દીક્ષા શાસ્ત્રનો એકાગ્ર ચિત્તે પાઠ કરવો. પાઠ કરવા અસમર્થ હોય તેમણે પ્રીતિપૂર્વક તેનું શ્રવણ કરવું અને શ્રદ્ધાથી તે રીતે આચરવા પ્રયત્ન કરવો. પરમાત્મા પરમ બ્રહ્મ સ્વામિનારાયણો હરિઃ સિદ્ધાંતં સ્થાપયામાસ ह्यक्षरपुरुषोत्तमम् गुरवश्च गुणातीताश्चक्रुस्तस्य प्रवर्तनम् विरचितमिदं शास्त्रं तत्सिद्धान्तानुसारतः। પરમાત્મા પરબ્રહ્મ સ્વામિનારાયણ ભગવાને અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતની સ્થાપના કરી અને ગુણાતીત ગુરુઓએ તેનું પ્રવર્તન કર્યું. તે સિદ્ધાંત અનુસાર આ શાસ્ત્ર રચ્યું છે.
कृपयैवावतीर्णोऽत्र मुमुक्षुमोक्षहेतुना परब्रह्मदयालुर्हि स्वामिनारायणो भुवि सकलाश्रितभक्तानां योगक्षेमौ तथा वहत् व्यधात् सद्विविधं श्रेय आमुष्मिकं तथैहिकम्। પરબ્રહ્મ દયાળુ સ્વામિનારાયણ ભગવાન કૃપાએ કરીને જ મુમુક્ષુઓના મોક્ષ માટે આ લોકમાં અવતર્યા. સકળ આશ્રિત ભક્તોના યોગ ક્ષેમનું વહન કર્યું અને આ લોક તથા પરલોક એમ બંને પ્રકારનું એમણે કલ્યાણ કર્યું. सर्वत्रैवाभिवर्षन्तु सदा दिव्याः कृपाशिषः परमात्म परब्रह्म स्वामिनारायण प्रभोः। સર્વત્ર પરમાત્મા પરબ્રહ્મ સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય કૃપાશીષ સદા વર્ષે. सर्वेषां सर्वदुःखानि तापत्रयमुपद्रवाः क्लेशास्तथा विनश्येयुरज्ञानं संशयाभयम्। સર્વેના સર્વ દુઃખો, ત્રણ તાપ, ઉપદ્રવો, ક્લેશો, અજ્ઞાન, સંશયો તથા ભય વિનાશ પામે.